ભાભી પેલા 8મા માળે પેલા નહીં રહેતા, પેલા ગોંડલથી આવ્યા છે. અલા તમે જુઓ ને તેના ઘરે તો બહુ જ ઝઘડા છે ભાભી. હું કામ કરવા જાઉં ને તો તમે જુઓ તો બાજીને મરે છે. મારે તો હું ભાભી, હું આટલી રૂપાળી છું ને તમારા ધણીને તો ગમતું નહીં કે હું 4 ઘેર કામ કરું, પણ તમારા ઘેર શું મને ફાવે છે. અને હું શું કહેતી હતી, પેલા 10મા માળ પેલા નવા રહેવા નહીં આવ્યા, એમણે ક્યાંકથી લોન લીધી છે ભાભી. તો કાલ લોનની ઉઘરાણીવાળા આવેલા ને તો ગાળો બોલતા હતા. હા, અને બહુ પૈસા લીધા છે. એમની વહુ માટે કંઈક દાગીનો કરાવવાનો હતો ને એટલે લીધા. તો હું પોતું જ કરતી હતી, તો બટ મેં તો ક્યાંય સુધી પોતું કર્યું. ત્યારે મને તો ખબર પડી બે માણા એવા બાજ્યા ને ભાભી. તો છે ને ભાભી, હું તમને કહું, આમાં તમે કોઈ દાડો મારા માથેથી છેડો જોયો જ નીકળતા. આ ઉપર પેલા રૂપલબેન નહીં, અલા તમે જુઓ ને તેને છોડી તો અડધા કપડાં પહેરીને વિડીયો બનાવે, અને કોઈ છોકરો છે ને એની જોડે વિડીયો કોલ ઉપર જ લાગેલી હોય. જો મારે તો એવી કોઈને પંચાયત નહીં ભાભી, પણ આપણને થોડું અજુગતું લાગે. સમજ્યા કેમ આટલી બધી સેપટો બાજીશ? બારીઓ બંધ નહીં કરતા તમે? વરસાદનો પવન થાય ત્યારે. ભાભી આપણે પેલા એચ બ્લોકમાં નહીં પેલા ગીતાબેન રહેતા, પેલા આવડા વાળ છે જેની જોડે તમે ગઈ વખતે નવરાત્રિમાં ગરબા રમતા હતા. હા, એમનો ધણી તો કાલ દારૂ પીને આવેલો ભાભી. તમે જુઓ ને તો ઘેરાઈને એટલી રેવડી કરીને એણે તો, તમે જુઓ ને તો અલા મને તો નવાઈ લાગે. ભાભીને ઓળખે નહીં, અને ખબર નહીં દારૂ પીધો તો નશામાં હતા ને તો ખબર નહીં કોઈ છોડીને નામ લેતા હતા. તો ગીતા ભાભી મને સમ આલે કે તમને મારા સમ કોઈ તમે વાત ના કરતા. હાય ભાભી, આવી વાત કરાય કોઈને ઘરે? મેં તમને કીધું, મેં તમે એટલી મારી ઉપર છે ને વિશ્વાસ રાખજો કીધું ભાભી. હું આ ઘરની વાત છે ને પેલા ઘરે માર તો જાય જ નહીં, મને તો ગમે નહીં. બિચારા ગીતા ભાભી મને સમ આલે કે તમે કોઈને ના કહેતા, પણ હું તો કોઈને ના કહું. જો પેલા 4થા માળે પેલા નહીં રહેતા ભાભી, એ તમારા ડોસીની જોડે ઊભા હતા. હા, તમારા ડોસી તો ઓછી નહીં ભાભી. હું તમને કહું, મંદિર જઈને આવે છે ને તો નીચે પેલું શું છે ગજેબો, એની અંદર ઊભા હોય અને એની જોડે ઊભા રહીને તમારી લપ કરતા હોય. સારું લાગે? તો પેલા તમારે નહીં, પેલા નવરાત્રિમાં પેલી બાજીરાવ મસ્તાની બનીને આવેલી ને પેલી એચ બ્લોકવાળી, હા તે ભાભી એનો ધણીત કોકની જોડ ફરે છે. કેમ કે પરમદાડ ભાભી નહોતા ને તો હું કચરા પોતું કરતી હતી ને તો આગળના રૂમમાં બેઠા હતા ભાઈ, તે કોક છોડીને જોડ વાતો કરતા હતા કે હા એ છે નહીં ને, એટલે કે સાંજે આપણે જમવા જઈએ. ખબર નહીં કોણ જોડ વાત. આ બહુ ફેશનવાળા હોય ને ભાભી, એને ઘરમાં આવવું જોઈએ. દીવાની અંદર અંધારું. સમજ્યા? કહું છું ભાભી, 2-3 દાડાની રજા જોઈએ. મારા માસીજી પડી ગયા છે. આમાંય તમને કહું ભાભી, હું તો આટલા બધા ઘરે કામ કરું પણ હું પંચાયત કોઈની ના કરું. જો હું તમને કહું, મારે તો હાચે તમને કહું, ભગવાનની સોગન મને તો આવું બધું ગમ જ નહીં. પણ અલા નવરાત્રિમાં કેવા અડધા બ્લાઉઝ પહેર જ નહીં, પાછળથી આખો બૈડો દેખાય અને પર પુરુષ જોવે સારું લાગે. પણ ધણી બાર મોઢા જ મારે. શું કહું ભાભી, 2-3 દાડાની રજા આલો. હવે હું તો કંટાળી આ ટાવરોમાં કામ કરીને. મારે તો સાચું મને એવું થાય અમે લોકો બહુ સુખી છે. અમારા ધણી ભલે દેશી પોટલી પીને આવે પણ નામય અમારું જ લે, ગાળોય અમને જ આલે. કોઈ પારકી બૈરીનું નામ ના લે. આ તમે લોકો તો ઇંગ્લિશ પીવો અને પારકી બૈરીઓનું નામ લો. હું આ દુનિયા કળયુગ તો આ ટાવરોમાં જ જોવા મળે. શું કહેતી હતી ભાભી? થોડો પગાર વધારી આલવો પડશે. છોકરાને સ્કૂલ મૂક્યો અને ટ્યુશન રાખવાનું હે. 10મામાં આવ્યો ને છોરો તો એટલે ટ્યુશન રાખવું પડે ને. અમે ન ભણ્યા તો આખા ગામમાં કામ કરીએ છે. છોરો જ મારો બનશે કલેક્ટર, એની વાહે પોલીસવાળા ફરશે તો એટલે એને ફી વધારવાની. તો વધારો હવે 100-150 રૂપિયા વધારો. અલા તમારા ઘર સિવાય મારે ક્યાં કોઈ જોડે એટલું બને છે. હું શું કહું ગીતા ભાભી, થોડો પગાર વધારી આલવો પડશે. બાજુમાં રચના ભાભીએ વધારી આલ્યો. જો મારો છોરો 10મામાં આવ્યો એટલા હાટું. અને શું કહે, તમારા ઘરની કોઈ દાડો એક આટલી વાત બહાર ગઈ છે. આટલા વિશ્વાસથી તમારા ઘેર કામ કરીએ તો આસાત રાખીએ ને તમારા પાસે હે તો 12 મહિના 100-150 રૂપિયા વધારો. ત્યારે હું આટલું અત્યારે તો સારું કામવાળું મળે ને, એ આખો ગ્રહ છે કુંડળીમાં તમારે છે એ સારો ગ્રહ. હેડો 100 રૂપિયા વધાર દો. હેડો. હું શું કહું છું ભાભી, હું હવે છું નહીં 2 દાડા, તો તમે તમારે જાતે કામ કરજો. કોઈને 50 હાલીને બોલાવતા નહીં પાછા, પછી લુચ્ચીઓ બધી હળી જાય. તમારો સ્વભાવ સારો છે ને, હા, એટલે કોઈને બોલાવતા નહીં. હું આવી જાય પરમ દાડે. હા, જય શ્રી કૃષ્ણ.